સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે પણ ડાઉન ગયું છે. નિફ્ટી ઇન્ડેક્સ 0.56% ડાઉન ગયો છે. એફઆઈઆઈ આજે 1316 કરોડની વેચવાલી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 4084 કરોડની ખરીદી કરી છે. એફઆઈઆઈની તુલનામાં ડીઆઈઆઈએ 3 ગણી ખરીદી કરી હોવા છતાં માર્કેટ ડાઉન ગયું છે. રીઝન એક જ હોઈ શકે, રિટેલ રોકાણકારોમાં ફેલાયેલો ગભરાટ. સજ્જનો, માર્કેટ સદાને માટે બંને તરફી ઓપોર્ચ્યુનિટી આપતું જ હોય છે, તક આપતું જ હોય છે. જ્યારે ઉપર જાય ત્યારે પ્રોફિટ બુક કરવાની તક અને નીચે જાય ત્યારે ખરીદી કરવાની તક. જરૂર છે માત્ર ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાય કરવાની, તકને ઓળખવાની અને મળેલી તકને ઝડપવાની. સજ્જનો, શેર બજારમાં એક શબ્દ વર્ષોથી ચાલ્યો આવે છે અને આ શબ્દએ ઘણી બધી ગેરસમજો પણ ઊભી કરી છે. ઘણાને પાયમાલ પણ કરી દીધા છે અને આ શબ્દનું નામ છે ટીપ. એક વખત ટીપની આદત પડી જાય એટલે રિસર્ચ કરવાની આળસ આવે જ. રેડીમેડ સીધો જવાબ મળી જાય તો દાખલો ગણવાની આળસ આવે જ. તેના જેવું જ ટીપનું પણ છે. અને ટીપના આધારે આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિ રૂપિયા કમાઈ શક્યો નથી. ટીપથી જો કોઈ રૂપિયા કમાઈ શક્યું હોય તો તે એકમાત્ર વેઇટર જ કમાઈ શક્યા છે. માટે ટીપના ભરોસે રહેવાના બદલે જાતે જ રિસર્ચ કરવું બહેતર છે. આજની જો આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે હેપી ફોર્જિંગ લિમિટેડ. આ સ્ટોક આજે 2.5% પ્લસમાં રહ્યો છે. ક્લોઝિંગ પ્રાઇસ 1036 રૂપિયા છે. માર્કેટ કેપ 9759 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પીઈ રેશિયો 37 છે. આરઓસી 27.7% છે. આરઓઈ 18.7% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 55 કરોડ હતો તે ત્યાંથી વધીને 71 કરોડ થયો છે. 3 મહિના પહેલા 64 કરોડ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. બોરોવિંગ 148 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1692 કરોડ છે. ઓપીએમ 29% છે. પ્રમોટર હોલ્ડિંગ 78.60% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.27% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 76.13% છે. પબ્લિક હોલ્ડિંગ ફક્ત 1.99% છે. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરીશો. આગળની કંપની છે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ 408 રૂપિયા છે. સ્ટોક આજે 1.5% તેજીમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 7872 કરોડની છે. પીઈ રેશિયો 43 છે. આરઓસી 22% છે. આરઓઈ 24.6% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 37 કરોડ હતો તે ત્યાંથી વધીને 58 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 40 કરોડ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 78% છે. બોરોવિંગ 94 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 552 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 40.14% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 12.40% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1.19% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 46.28% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેફિન ટેકનોલોજી લિમિટેડ. આ સ્ટોકમાં આજે 7.5%ની તેજી રહી છે. ક્લોઝિંગ પ્રાઇસ 1329 રૂપિયા છે. માર્કેટ કેપ 22,861 કરોડની છે. પીઈ રેશિયો 76 છે. આરઓસી 30% છે. આરઓઈ 24% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 61 કરોડ હતો તે ત્યાંથી વધીને 89 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 44% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. બોરોવિંગ 47 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 1044 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 33% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 24.21% છે. 24.61% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 20.61% છે
અને પબ્લિક હોલ્ડિંગ 61.74% છે. આ એક શાનદાર ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઓરિયન્ટ ટેકનોલોજી. ક્લોઝિંગ પ્રાઇસ ₹456 છે. સ્ટોક આજે 5.16% ડાઉન ગયો છે. ગઈકાલે આ સ્ટોકમાં 10%ની અપર સર્કિટ હતી. આ એક સ્મોલ કેપ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે, પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પ્રીમિયર પોલીફિલ્મ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹73 છે, 73. આ સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. આ એક માઇક્રો કેપ કંપની છે, માર્કેટ કેપ 770 કરોડની છે. આ એક ઝીરો બોરોવિંગ કંપની છે, શાનદાર ફંડામેન્ટલ છે, પ્રોફિટેબલ છે અને સંપૂર્ણ કર્જ મુક્ત છે. આગળની કંપની છે પ્રિકોલ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹563 છે. સ્ટોક આજે 1.5% તેજીમાં રહ્યો છે. માર્કેટ કેપ 6,800 કરોડની છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹1,170 છે. સ્ટોક આજે 1.25% તેજીમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે, માર્કેટ કેપ 7,000 કરોડની છે. એફએમસીજી સેક્ટરની આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટોક પ્રાઇસ ₹714 છે. સ્ટોક આજે 3% પ્લસમાં રહ્યો છે. માર્કેટ કેપ 3,924 કરોડની છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 44% છે. આ કંપનીનું ફંડામેન્ટલ ગુડ છે અને કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે કોનકોર્ડ બાયોટેક લિમિટેડ. કરંટ પ્રાઇસ ₹2,173 છે. સ્ટોક આજે 5.5% તેજીમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે, માર્કેટ કેપ 22,700 કરોડની છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 44% છે. આ કંપનીનું રિઝર્વ કંપની પાસે ₹1,580 કરોડ છે, તો બોરોઇંગ ફક્ત 3 કરોડ છે. ફંડામેન્ટલ સારું છે, કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે સમ્રાટ ફોર્જિંગ્સ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹345 છે. સ્ટોક આજે 6.5% તેજીમાં રહ્યો છે. આ એક માઇક્રો કેપ કંપની છે, માર્કેટ કેપ 173 કરોડની છે. પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે કેપીઆર મિલ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹1,128 છે. સ્ટોક આજે 5% તેજીમાં રહ્યો છે. માર્કેટ કેપ 38,500 કરોડની છે. ફંડામેન્ટલ સારું છે. પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 6.5% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹943 છે. સ્ટોક આજે 4.25% ડાઉન ગયો છે. માર્કેટ કેપ 26,700 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. આ કંપનીનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેલ્લા 3 વર્ષનો 125% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે. આગળની કંપની છે ગ્લોબલ એજ્યુકેશન લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹76 છે, 76. સ્ટોક આજે 6% તેજીમાં રહ્યો છે. આ એક માઇક્રો કેપ કંપની છે, 390 કરોડની માર્કેટ કેપ છે. પીઈ રેશિયો ફક્ત 13 છે. આરઓસી 56% છે. આરઓઈ 40% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 57% છે. આ એક ઝીરો બોરોવિંગ કંપની છે, સંપૂર્ણ કર્જ મુક્ત છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે એરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ક્લોઝિંગ પ્રાઇસ ₹362 છે. સ્ટોક આજે 5.19% પ્લસમાં રહ્યો છે. આ એક માઇક્રો કેપ કંપની છે, માર્કેટ કેપ 380 કરોડ છે, 380 કરોડ. આ એક પ્રોફિટેબલ કંપની છે, શાનદાર કંપની છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો તેવી વિનંતી કરું છું. આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર.